આજે મિત્રો આપણો કપાસ તમે જોવો છો ને એનું કટિંગ કરવાનું ચાલુ કરવાનું છે ત્યાં આપણે ખેતરમાં જે આપણે દેશી ખાતર ભરીને ત્યાં કપાસનું ડાયરેક્ટ ખાતર બની જાય. આ એ મશીન છે. અત્યારે હજી મશીનની ધારું કાઢે જ આ ભાઈ. ધારું નીકળી જાય એટલે તમને ચાલુમાં બતાવું કઈ રીતના મશીન હાલે. તમારે ત્યાં આ મશીનનું હું નામ કહે તમે કહેજો. અમારે તો આને કપાની ફૂંકણી કહીશું. જો મિત્રો આ રીતનું કટિંગ કરે. આ આપણા કપાસની હાઈટ છે. તમને ઝૂમ કરીને બતાવું. આપણે નજીક તો નથી જવું. આપણે ઓમ દેશી ખાતર લેવા જાય ને તો બહુ મોંઘું પડી જાય. આપણે આ કપાસનો ડાયરેક્ટ ખાતર બનાવી નાખવાનું. દેશી ખાતર 100% કામ કરતું હોય. આ 50% તો કામ કરતું ને. આ બધા ખોટા ઓલા ટ્રક વાળાઓને એને તમે આપી દો છો ને ખેડૂત મિત્રો, એ આપવાનું બંધ કરો અને આ રીતનું આપણા ખેતરમાં કટિંગ કરીને નખાવો. આનો બહુ જાજો ફાયદો થાય. તમે જોવો ખાલી આનું કટિંગ જોવો. આ જે વસ્તુ રહીને તમને ક્યાંય નથી નડતી. એવું ન કહેતા કે મારી પાસે ઘરનું, એટલે આ કે આપણે ઘરનું નથી, આપણે ભાડે જ હકવી. પણ મને એટલી ખબર પડે કે આ વસ્તુ હાંકવાનો આપણા ખેડૂતને કાયમી માટે ફાયદો થાય ને થાય જ. આપણે 2500-3000 રૂપિયાની ખાતરની એક ટેલર લઈને ન નાખી શકીએ. બાકી આ વસ્તુ આપણે કરી શકીએ. તમે જોવો મિત્રો, ટ્રેક્ટર આવેલું આવે આમાં તમને દેખાય છે કેવો કપાસ આપણે છે બનાવેલો. અને હમણાં ભાઈ આ હરાયો મારી લઈએ ને કાયદેસર કમ્પ્લીટ, પછી આપણે એ ભાઈનું રિવ્યૂ લેવું હોય અને આપણે પૂછીએ, કારણ કે એ બધી જગ્યાએ જતા હોય કટિંગ કરવાનું. જે ભાઈનું શું કહેવાનું થાય એનું રિવ્યૂ આપને આપશે. ચાલો આપણા ડ્રાઈવર સાહેબને પૂછી કપામાં કેવીક મજા આવી. ભાઈ કેવું હોલ કેવું છે? એવું આમ હરખું સામું જોઈને બોલ ને તું. શું શર્મા હોય એમાં ભલા માણા? તું શું સેટિંગ કરશો? મોર પગાનું સેટિંગ કરે. એ શું કામ કરે? આ ભાઠા જે આપણે રહેતા જઈએ એ ભાઠા પાડ્યા જાય એવું ને? તો આ કપાસમાં તારું શું કહેવાનું, કેટલું ખાતર થાય? વીઘે 2 લારી ઉપર. તો ખેડૂત મિત્રો તમે સાંભળો, આપણા ડ્રાઈવરનું રિવ્યુ લીધું છે. થાય છે કે આમાં 1 વીઘામાં 2 લારી માથે ખાતર નીકળશે. તમે વિચાર કરો, 1 લારીના અત્યારે પૈસા મિનિમમ 2000 થી 2500 રૂપિયા દો ને તો ઓરિજિનલ દેશી ખાતર તો મળતું જ નથી. અને આ ઓરિજિનલ ખાતર થાય. તમે આને જોવો, કપાસની તમને હાઈટ બતાવું. આ હાઈટ છે. હજી તો આમાં એટલો તો માલે છે, પણ હવે આ માલ તો કેદી થાય તો આ આપણું ભેગું ન થાય. જુઓ લાગત કેટલા ઝીંજવા છે, જુઓ તમે. એટલે આપણે આમાં ગામનું એકાદી વાર ધણ ચરવી દીધું છે તોય 25% માલ ખાધો છે. હજી 50% માલ આમાં છે. બરાબર. એટલે તમે હે ને મહેરબાની કરીને કપાસને કટિંગ કરીને ઓલા ખટારા ભરી દોમાં કે મફત લઈ જાય છે, મફત લઈ જાય છે. તમે આમાં કટિંગ કરી અને ખેતરમાં નાખવો. આ તમારું સોનું જ છે, દેશી ખાતર જ છે. જો ખેડૂત મિત્રો, જે આપણે આ ભાઠાની હાયર ઊભી છે તમે જોઈ શકો છો વિડીયોમાં કે જ્યાં કટિંગ થતું જાય પછી આપણે આ જે સોંડા વધ્યા બરાબર, એ સોંડા પણ આમાં ભેગા નીકળતા જાય છે. એટલે આપણે એ કોઈ જાતનો કાંઈ પ્રશ્ન રહેતો નથી કે પાછળથી આ ફરતી આવને કેમ પાડશું ને કઈ રીતે ઉપાડશું. એટલે હવે પછી આમાં તમે 2 મજૂર નાખી દો એટલે આ તમારા બારવામાં કામ આવી જાય. હા જુઓ તમે, આ આખા એટલા આવડા કપાસમાંથી આપણા માટે એટલો માલ આવે છે. જુઓ તમે બરાબર. ફાઇનલી આપણે 6:45 વાગે ચાલુ કર્યું હતું. 7:45 વાગ્યા, ચા પાણી આવ્યા. ડ્રાઈવર તો એની કોઈક
ફોનમાં ઈ છે હાલો ને ભાઈ, બીજું જાજુ જ ન કહેવાય. એ મશગુલ છે. અમારે બહુ વલના હિસાબે થોડીક વધારે તકલીફ વાળું છે. 2 કલાકમાં લગભગ 3 વીઘા નીકળી છે જમીન. હજી આ બાજુ તો અમારું આખું મેન ખેતર તો બાકી જ છે.